હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 4. આપણને બાળકો સૂત્ર આવડવા ખૂબ જ જરૂરી છે. લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, આ 4 સૂત્રો તમને આવડવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે દાખલાનું સોલ્યુશન આપી શકશો, નહીંતર આપી શકશો નહીં. તો દાખલા નંબર 4 ની રકમ વાંચો. રકમ એવું કહે છે, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. તો પહેલા આટલી આકૃતિ દોરવાની છે. માની લ્યો આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ એની શું થઈ ગઈ ત્રિજ્યા. રેડી? ત્રિજ્યા કેટલી આપી છે? 10. હવે હું કીધું વર્તુળની જીવા કેન્દ્ર આગળ. તો જીવા ક્યાં દોરવી છે? તો આ બે ત્રિજ્યા લગતી હોય ત્યાં જીવા દોરવી. તો માની લો આ એક જીવા હોય, એનું નામ આપી દઉં છું AB. AB શું છે? જીવા. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે. તો કેન્દ્ર ઉપર કેટલા અંશનો ખૂણો બને છે? 90. કેટલાનો બને છે? કાટખૂણો એટલે 90. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ નંબર 2 ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ શોધવાની છે. એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગણો અને બીજું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગણો. તો આકૃતિ ઉપરથી મને લઘુ વૃત્તખંડ કીધો છે, તો લઘુ વૃત્તખંડ આટલો જ કહેવાય. તો એનું જો આપણને સૂત્ર આવડતું હોય તો તમે સીધું લખી શકો ને. સાહેબ કેવી રીતે સીધું લખી શકાય? તો આપણે લખી દઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. તો એનું સૂત્ર આપણે યાદ રાખવાનું કીધું હતું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ટૂંકમાં લખ્યું છું બાળકો, મેં ત્રિકોણ નિશાની કરીને આપણે લખવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ કેવા પ્રકારનો છે એનું સૂત્ર આવશે. સમબાજુ છે, વિષમબાજુ છે, કાટકોણ છે, સમદ્રી છે, જે હોય એનું સૂત્ર ને લાગુ પડે. તો હવે જરીક વિચારો, આપણી પાસે સૂત્ર છે આનું લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો તમે? તો હા સાહેબ જાણીએ છીએ. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ કેવા આકારનો છે? તો હવે ત્રિકોણ કયો છે? તો અહીંયા એક નામ આપી દઈએ. નામ આપી દઉં છું O. કેન્દ્ર O હોય ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ છે. તો મને અહીંયા કાટખૂણો દેખાય છે. જો એ કાટખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. તો મારે અહીંયા સૂત્ર કોનું લખવું પડે? કાટકોણ. અમારે અહીંયા જ્યારે લખી દો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? AOB. નામ આપી દીધું છે મેં ત્રિકોણને AOB. હવે સૂત્ર શું આવે એનું? તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર આવું આવે 1/2 પાયો ગુણ્યા વેધ. શું આવે? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે કિંમતો આપી હોય એને મૂકતા જાઓ. રકમમાં વાંચો જરી. 10 સેમી ત્રિજ્યા, એનો મતલબ r આપણને કેટલો આપ્યો છે? 10 સેમી. વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો. તો થીટા કેટલો? 90. બસ આપી દીધું છે. હાલો r ની કિંમત આપણી પાસે આવી ગઈ છે 10, થીટાની જગ્યાએ 90. સાહેબ આ ક્યાં લેવો જાવો પાયો અને વેધ? તો એ આકૃતિમાં દેખાય છે મને. જો તમારો આ કાટખૂણો હોય તો આને તમે પાયો કહો તો આ શું બની જાય? વેધ. કોકને ઈચ્છા એવી થાય કે સાહેબ મારે આને પાયો કેવો છે, તો આ શું બની જાય? વેધ. એટલે ટૂંકમાં જ્યાં કાટખૂણો પડે એ તમારો પાયો અને વેધ હોય. તો કાટખૂણો અહીંયા પડ્યો છે, એની સામેનો તો આને કર્ણ કહેવાય AB. કાટખૂણો પડે ને એની એક બાજુને પાયો કહેવાય અને બીજી બાજુને શું કહેવાય? વેધ. તો સૂત્રમાં કિંમત મૂકતા જાઓ. પાય કેટલા લેવાના? આપ્યા છે સાહેબ એને 3.14, પણ એને કંઈક આવું લખાય 314/100. હા સાહેબ લખાય, મને કાંઈ તકલીફ નથી, કેમ કે પોઈન્ટ કાપો એટલે છેદમાં કેટલા લખાય? 100 ગુણ્યા r ની વેલ્યુ કેટલી છે? r બરાબર 10 સેમી. કેટલી વાર? 2 વખત. થીટા કેટલો? 90 છેદમાં 360 હતા એમના એમ.
કાંઈ નથી કર્યું મેં, પાઈની જગ્યાએ મૂક્યા 3.14 એટલે 314 છેદમાં 100, આરની જગ્યાએ 10 ગુણ્યા 10, થીટાની જગ્યાએ 90, સેમ આ બાજુ આવી જાવ માઇનસ 1/2. પાયો કયો? માની લો પાયો તમે આ લીધો છે તો પાયાની કિંમત કેટલી? 10. અને વેધ કયો લીધો છે? આ બાજુ, તો એની કિંમત એ કેટલી છે? 10. હવે આપણે સાદું રૂપ આપવાનું છે. પહેલા ચેક કરીએ ભાગ ઉડે છે કે ઉડતો હોય ને ઉડાડવાનો, નહીતર ગુણાકાર ભાગાકાર. 1 2 1 2 થઈ ગયું સાહેબ. હજી એક ઉડે 9 ચોક. હવે ઉડે, આ બે વડે ઉડે છે પણ આ ઉડાડતો નથી. હવે હું આનો સીધો ભાગાકાર, બચ્યું કોણ? 314 ભાગ્યા 4 માઇનસ સેમ વસ્તુ અહીંયા કરો. ભાગ ચાલે છે સાહેબ, 2 પંચા 10, 5 એકા 5, 10 પંચા 50 થઈ ગયું. 314 ભાગ્યા શું કરવાના આપણે? 4. 314 ખાનામાં અને 4 ને ક્યાં મૂકવાનો? 12. તો 314 ભાગ્યા 4 જવાબ આવશે 78.5. કેટલો આવશે? 78.5 માઇનસ 50. હવે આ બેની શું કરવાની? સામાન્ય બાદબાકી. શું કરવાની? સામાન્ય તમે બાદબાકી કરો એટલે જવાબ આવશે 28.5. એકમ કયો વાત છે? એકમ કયો ચાલે છે? સેન્ટીમીટર. તો તમે ક્ષેત્રફળ ગણ્યું હોય તો તમારે શું લખવું પડે? સેન્ટીમીટરનો વર્ગ. શું લખવું પડે? સેન્ટીમીટરનો વર્ગ. તમારે ખાલી સાદું રૂપમાં જ ધ્યાન રાખવાનું છે. તમને સૂત્ર આવડે એટલે દાખલો ઓટોમેટિક સોલ્યુશન થાય. પછી અહીંયા ધ્યાન રાખવાનું છે કે કયો ત્રિકોણ અંદર દોરેલો છે. તો એ મને કાટકોણ દેખાય છે તો અહીંયા કાટકોણનું સૂત્ર લાગે. જો ને આ સમબાજુ હોય તો એનું લાગે. જે ત્રિકોણ આપ્યું હોય એનું. હજી એક જ દાખલો પૂરો થયો. હજી બીજો નંબર આપ્યો છે ને સાહેબ. બીજો નંબરમાં શું છે? તો નંબર 2. કોનું ક્ષેત્રફળ ગણવાનું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે લખવું હોય તો એનું સૂત્ર આવે. ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો એ આપણે યાદ રાખવાનું કીધું હતું. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ સૂત્ર છે એનું. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. મૂકો બેના સૂત્રોને. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² માઇનસ લઘુ વૃત્તાંશનું આવે πr² થીટા છેદમાં 360. સાહેબ કોકને આવું ન યાદ રહ્યું તો આના ઉપરથી બીજું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. πr બ્રેકેટમાં 1 - થીટાના છેદમાં 360. જેને જે અનુકૂળ આવે એ સૂત્ર લગાડી શકાય. જવાબ બંનેમાં કેવો આવશે? સેમ. કેવો આવશે? સેમ. રેડી. હવે કિંમતો જ મૂકવાની છે તમારે. પાઈની કિંમત કેટલી? 314. તો છેદમાં કેટલા લખાય? 100. r કેટલો? 10 ગુણ્યા 10. પણ હું સીધા લખી દઉં છું 100. કોઈ તકલીફ છે નહીં સાહેબ. r નો શું કરવાનો? વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ. તો 10 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 100. મારી પાસે જગ્યા મર્યાદિત છે ને એટલે ટૂંકમાં લખ્યું છું. 10 ગુણ્યા 10 એમ 100 થાય. માઇનસ πr નો વર્ગ થીટા છેદમાં 360. હવે આ રકમ તો મેં બેઠી ગણી છે તો અહીંયા સેમ જ છે ને. તો એનો જવાબ કેટલો આવે છે? 78.5. કેટલો આવે છે? 78.5. તો ના લખી શકાય સાહેબ? તો આ લખી શકાય. તો અહીંયા કિંમત મૂકો ને કેટલા આવે? 78.5. કેમ સબ ખબર પડી ગઈ? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે અહીંયા 78.5 ગણ્યું હોય તો અહીંયા 78.5 જ આવે. મેં ભેગી ગણતરી કરી છે. તમે અલગ અલગ કરો તોય ચાલે. ભેગું કરીને તમે 78.5 લખો. કેમ આવે છે? તો આ સૂત્રમાં મૂકતા જાઓ અને ભાગાકાર કરો એટલે કેટલા આવે? 78.5. સાદું રૂપ આપો. 2 0 2 0 ઉડી ગયા. બચ્યું કોણ? 314 માઇનસ 78.5. આ બંનેની બાદબાકી તમે કરો એટલે જવાબ આવશે 235.5. એકમ કયો થાય? તો સેન્ટીમીટર. તો અહીંયા શું લખવું પડે તમારે? સેન્ટીમીટરનો વર્ગ. શું લખવો પડે? સેન્ટીમીટરનો વર્ગ. આ દાખલાઓમાં કાંઈ નથી બાળકો. ખાલી તમને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર તમને આવડી જાય
એટલે તમે એનું સહેલાઈથી સાદું રૂપ આપી શકો. યાદ રહે. આગળનો દાખલો બાળકો, દાખલા નંબર 5. તમે જે દાખલો આગળ ગણ્યો સેમ એવો જ દાખલો, ખાલી એકાદી વસ્તુ અંદર ઉમેરેલી છે. જો આપણને એનું સૂત્ર આવડતું હોય તો આપણે એની ગણતરી કરી શકીએ. રકમ વાંચો જરી દાખલા નંબર 5ની. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. આગળ ભણ્યા એમાં કાટખૂણો આંતરતી, ખાલી હવે અહીંયા શું બને છે 60 અંશનો ખૂણો. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ નંબર 2, ચાપની લંબાઈ નંબર 3, વૃતાંશ. જ્યારે આવો વૃતાંશ શબ્દ આવે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે લઘુ જ છે. આવું આપણે થિયરીવાળા વિડીયોમાં પણ ચર્ચા કરી અને ત્યારે કીધું હતું, જ્યારે વૃતાંશ અથવા વૃત્તખંડ એવો શબ્દ વાપરે એટલે આપણે શું સમજવાનો છે લઘુ. લઘુ વૃતાંશ અથવા લઘુ વૃત્તખંડ. તો નંબર 1 પહેલા રકમ ઉપરથી આકૃતિ દોરો. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા. તો માની લો આ એક તમારું વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. માની લો કેન્દ્ર O હોય, આ પહેલી ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા કેટલાની છે 21 ની. હવે આ તમારી શું થઈ ગઈ જીવા, એનું નામ આપી દઉં છું AB. રેડી? જીવા AB. હવે રકમમાં હું લખ્યું કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે 60 નો. રેડી? તો હવે આપણે શું કરવાનું? તો નંબર 1 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું? લઘુ વૃત્તખંડ. તો આપણે રકમ ઉપર પહેલા લખી દઈએ. r કેટલો છે આપણી પાસે 21 સેમી, થીટા કેટલો 60. તો હવે પહેલો નંબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો આપણે ટૂંકમાં લખીએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આગળના દાખલામાં જોયું એવું જ તે, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કેમ AOB લખ્યું સાહેબ? નામે નામ આપેલું છે, નહીતર તમે ટૂંકમાં હું લખી શકો ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? કિંમત મૂકો. લઘુ વૃતાંશનું સૂત્ર શું આવે? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ. હવે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે 60. આપણે ટૂંકી અને ટચ રીતે કહું છું, કેન્દ્ર ઉપર કેટલાનો ખૂણો બને 60. તો 60 નો ખૂણો બને એટલે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય. સાહેબ તમને કેમ ખબર પડી ગઈ? તો અહીંયા જ્યારે 60 નો ખૂણો હોય અને આ બંને બાજુ સરખી હોય તો ધોરણ 9 માં કંઈક ભણી ગયા હતા આપણે. જેની બે બાજુ સરખી હોય તેના સામસામેના ખૂણા સરખા હોય. આ બે બાજુ સરખી છે તો આ બાજુની સામેનો એટલે આ કહેવાય, આ બાજુની સામેનો એટલે આ કહેવાય. આ બંને કેવા છે સમાન. એ બે સમાન હોય તો ત્રિકોણના ત્રણેયનો સરવાળો 180 થાય. આ બંને સમાન હોય તો આ બે 60 ના જ હોય. તો ત્રણે ત્રણનો માપ 60 હોય તો એને સમબાજુ કહેવાય. આપણે એ બધું ડીપમાં ન ઉતરીએ તો કાંઈ નહીં. આપણે ખાલી હું યાદ રાખવાનું, કેન્દ્ર ઉપર બનતો ખૂણો, આ પાઠ પૂરતું જ કહું છું, કેન્દ્ર ઉપર બનતો ખૂણો 60 નો હોય તો એ ત્રિકોણ જે રચાય એ કેવો ત્રિકોણ હશે? સમબાજુ ત્રિકોણ. કેવો હશે? સમબાજુ. આ યાદ રાખજો, જ્યારે કેન્દ્ર ઉપર બનતો ખૂણો 60 હોય ત્યારે એ ત્રિકોણ હંમેશા કેવો હોય? સમબાજુ ત્રિકોણ. આ પાઠ પૂરતું યાદ રાખવાનું છો. પછી આ બે અલગ અલગ હોય ને 60 નો ખૂણો બને તો આ બે 60 હોય એવું જરૂરી નથી. ખાલી આ પાઠ તમે શીખતા હો ત્યારે કેન્દ્ર ઉપર 60 નો ખૂણો બને એટલે કેવો ત્રિકોણ બતાવશે? સમબાજુ ત્રિકોણ. તો હવે સમબાજુનું મને સૂત્ર આવડવું જોઈએ. વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ એટલે કઈ? તો ત્રિકોણ હોય એમાં બાજુ કઈ કહેવાય? આ કહેવાય, આ કહેવાય, આ કહેવાય. ત્રણ બાજુ. પહેલું AO, OB અને AB. સાહેબ આમાં AB નું માપ તો આપ્યું નથી, તમને કેમ ખબર પડી? તો હમણાં મેં સૂચના આપીને એમ, જો આ 21 હોય તો એની સામેનો ખૂણો સરખો, આ 21 તો એની સામેનો ખૂણો સરખો. હવે અહીંયા 60 છે તો એના ખૂણા બધા 60 હોય તો એની ત્રણે ત્રણ બાજુ કેવી હોય? સમાન. કેવી હોય? સમાન. રેડી? કિંમત મૂકો. પાઈની કિંમત કેટલી છે? હવે રકમમાં લેવાની કીધી નથી તો પાઈની કિંમત મૂકશું આપણે 22/7 ગુણ્યા r ની કિંમત. તો r આપેલો છે આપણને 21 તો 21 ગુણ્યા 21. થીટા આપેલો છે 60 છેદમાં 360. થઈ ગયું. સેમ આ બાજુ કરો. વર્ગમૂળ 3 તો ચેપ્ટર 8 અને 9 માં ભણ્યા હતા કે વર્ગમૂળ 3 ની કિંમત. જો એ ન આપી હોય કિંમત
તો આપણે અહીં કીધેલું છે કે 1.73 લેવાની. રેડી? એને નથી કીધું લેવાનું તો આપણે એમને મૂકવાનું. એ તમને સૂચના આપે કે વર્ગમૂળ 3 ની કિંમત મૂકવી પડશે તો આપણે અહીં યાદ છે આપણને કેટલા આવે 1.73. અત્યારે એને કાંઈ કીધું નથી એટલે હું હતું એમને રવા દઉં છું. 4 એમનો બાજુ કેટલી? તો બાજુ એટલે આ કહેવાય AO, OB અને AB. 3 3 કેવી હશે? સરખી. તો કેટલી લખાય? 21. 21 ગુણ્યા 21 થઈ ગયું. હવે થોડુંક સાદું રૂપ આપો, ભાગ ઉડતા હોય ને ઉડાડી દો. 7 તરી 21, 0 0, 66 36, 3 દુ અને 11 દુ. હવે બચ્યું કાંઈ? તો હવે કાંઈ નીચે તો બચ્યું નથી સાહેબ, ઉપર દેખાય છે 11 21. તો અહીંયા શું લખવું પડે? 11 ગુણ્યા 21 માઇનસ વર્ગમૂળ 3 હતું એમનું એમ 21 ગુણ્યા 21 કરો એટલે જવાબ આવે 441 છેદમાં 4. હવે આ બેનો સામાન્ય ગુણાકાર કરવાનો, જવાબ આવશે 231. કેટલો આવશે? માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા 441. જો તમને ત્યાં કિંમત મૂકવાની કીધી હોય કે વર્ગમૂળ 3 ની કિંમત ભરો 1.73 તો અહીંયા 1.73 ગુણ્યા 441 કરવાના. જે ગુણાકાર આવે એનો તમારે કેટલા વડે ભાગ ચલાવવાનો? 4 વડે. અત્યારે એને કાંઈ કીધું નથી તો આપણો આ જવાબ છે. હજી તમે થોડુંક સાદું રૂપ આગળ આપી શકો. અહીંયા તમે 1 મૂકીને લસા લ્યો, 4 ને અહીંયા ગુણી દો તો એ માર્ક્સ પૂરા મળે. રેડી? તો આ આપણું શું મળ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એકમ કયો છે? સેમી. તો સેમીનો વર્ગ. નંબર 2 વાંચો. ચાપની લંબાઈ શોધો. તો ચાપની લંબાઈનું સૂત્ર નંબર 2. ચાપની લંબાઈ બરાબર, ચાપની લંબાઈને કહેવાય L. એનું સૂત્ર પાઈ r થીટા છેદમાં 180. આ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. ચાપની લંબાઈનું સૂત્ર પાઈ r થીટા છેદમાં 180. કિંમત મૂકતા જાઓ. પાઈની કિંમત કેટલી છે? આપ્યો નથી તો સાહેબ 22 ના છેદમાં 7. r ની કિંમત કેટલી? 21. થીટા આપ્યો છે 60 છેદમાં 180. ભાગ ઉડાડતા જાઓ, ઉડે છે એ ઉડાડી દો. 0 0 ઉડ્યા, 6 તેરી 18. હવે હું નીચે બે એક સાથે ઉડાડી દઉં છું. 7 તેરી 21 થઈ ગયા. તો ઉપર 21 ગયા. બચ્યું કોણ? કોણ બચ્યું? ખાલી 22. હવે યાદ રાખજો બાળકો, અહીંયા શું લખ્યું છે? લંબાઈ. તો લંબાઈ અને પહોળાઈ સેન્ટીમીટર મીટરમાં હોય, વર્ગમાં કોઈ દી હોય નહીં. તો અહીંયા 22 ની પાછળ શું લખાય? ખાલી સેન્ટીમીટર ને આ સ્ક્વેર આવશે નહીં. ક્ષેત્રફળમાં વર્ગ આવે, લંબાઈ પહોળાઈમાં 1 ઘાત આવે અહીંયા. અને ઘન ગણતા હોય ઘનફળ તો અહીંયા કેટલી ઘાત આવશે? 3. હજી એક વાત કરી છે નંબર 3. એની વાર્તા શું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. કોનું ક્ષેત્રફળ? લઘુ વૃત્તાંશ. તો અહીંયા લખી દઉં છું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ થીટા છેદમાં 360. મૂકતા જાઓ કિંમત. પાઈ ની કિંમત દેખાય છે 22 ના છેદમાં 7. r ની કિંમત દેખાય છે 21. કેટલી વાર? 2 વાર. થીટા મને દેખાય છે 60 અને નીચે લખાય 360. સાદું રૂપ આપો. 0 0 કટ એટલે કે ઉડી જાય. 66 36, 7 તેરી. હજી બચ્યું કઈ? 3 દુ. હજી બચ્યું સાહેબ 11 દુ. જ્યાં સુધી ભાગ ઉડે ત્યાં સુધી ઉડાડવાનો છે. હજી કોણ બચે છે? 11 ગુણ્યા 21. કેટલા? તો હવે 11 ગુણ્યા 21 કરો એટલે આન્સર આવશે 231. આગળ ગણેલો જ છે. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે પણ આપણી પાસે એને માંગ્યું છે ગણવામાં એટલે મેં પ્રોપર ગણીને બતાવ્યું છે. 231 શું ગણ્યું તમે? ક્ષેત્રફળ. તો તમારે શું લખવું પડે? સેન્ટીમીટરનો વર્ગ. આવો જ સેમ દાખલો હજી આગળ આવે છે. આવા ઘણા બધા આવે. આપણે ટૂંકમાં 2 વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે. એક લઘુ વૃત્તાંશ અને બીજું લઘુ વૃત્તખંડ. આ 2 તો તમારે હારે જ આવશે ગમે એને દાખલામાં. યાદ રહે તો આ રીતે ગણતરી કરી શકાય.